મિત્રો વાગવામાં છે ને 10:10 થઈ ગઈ છે અને તમારો ભાઈ ઉઠી ગયો છે 9 વાગે ઉઠ્યો, કલાક પહેલાં જ ઉઠ્યો અને છે ને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. કેમ છો બધા? આવ્યો કે મજામાં છો? મારા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને આપણે જવું છે ખંભાળિયા જવું છે હિરાલીબેનને લઈને. એને આજ છેલ્લો દી છે બતાવવાનો અને આજ બાટલો ચડાવે કે ન ચડાવે હવે જવા દઈ એટલે કામ થાય ખતમ. હાલો નીકળી ખંભાળિયા, ફરી આગળ વિડીયોમાં મળશું. મહાદેવનું નામ લઈને આપણે નીકળી જઈએ ખંભાળિયા અને પાછા વેલેરા આવતા રહી. અને તમે બહુ સપોર્ટ નથી કરતા, થોડોક વધારે સપોર્ટ કરો ભાઈ. નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ અને જરાક આગળ ચેનલને વધારો છે મારો ભાઈ, પછી જો મોજ કરાવે તમને બધાને પણ જરાક સપોર્ટ કરવા. અને હાલો આપણી આ લોડ અલ્ટો લઈને છે ને ભાઈ નીકળી જાય. આ છે ને ભાઈ, અને અલ્ટો નહીં કહેવાની, લોડ અલ્ટો કહેવાની ભાઈ. દુનિયાની છે ને સસ્તી અને સારી અને મોટામાં મોટી કાર છે, એટલે લોડ અલ્ટોનું નામ આપણે રાખ્યું છે. હાલો તમારો ભાઈ નીકળી જાય, પાછો વેલેરા આવતા રહીએ. 11 વાગે ડૉક્ટર આવે છે, 10:10 થઈ ગઈ છે, હવા 10 થઈ ગયા છે. નીકળશું એટલે આપણે એકને હોડ થઈ ગઈ છે, એકને હોડ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ ખંભાળિયાથી બહાર. હવે આપણે જવાનું છે ઘરે. હવે ઘરે જઈને ખંભાળિયાથી બહાર આપણે રામનાથમાં પહોંચી ગયા છીએ અને જો થોડું બકાલું લેવાનું હતું એટલે માં ગયા છે બકાલું લેવા. બકાલું લઈ ગઈ એટલે આપણે વહી જઈએ. હાલો જો સામે મસ્ત મજાનો નજારો છે અને કંઈ ઘટે એમ નથી. જો મિત્ર, આપણી મગફળીમાં નીકળ્યું ખડે જ છે, ખડે કંઈ વાત ના પૂછો. અને આમાં હજી છે ને ભાઈ હાથી હાલે જ નથી. આમાં તમે છે ને ગારો એટલે કાયમ 1-2 રેડા નાખી જાય છે અને આમાં ખાસ હાથીની જરૂર છે. તમને હું બતાવું ખડ. તમે જોતા આ ખડ વીઠું જો આ પાટલામાં છે ને, જે આ ખાતર છે ને પાટલામાં આમ તેણેનું જે આ ખાતર છે બધું પડ્યું નહીં, મેં જો આ ખડ વીઠું બધું. આમાં છે ને ભાઈ હાથીની ખાસ જરૂર છે. અને આમાં ખડની દવા છાંટીને તો ભાઈ આ એક તો બીટી 32 છે, આ વલ કરે મીરવલ ના કરે, વધે જ નહીં. અને જે આ વરસાદ આવો ચાલુ રહે ને તો ખડની દવા ફરજિયાત મારવી જ પડશે, પછી વલ કરે કે ના કરે હવે જે થાય તે. પણ આમ ખડતા તમે જોવો એ ભગવાન હારુંમાં તો કંઈક ઓછું કર્યું તો પાટલા લીલકાઈ હવે ભાઈ આ વરસાદ બ્રેક લઈએ ને બ્રેક તો તમારો ભાઈ આમાં હાથી આખી શકે. પાણી પીએ છે અમારે બની, આપણે ત્યાં જાવું ને એટલે ઊંચું જોઈ ગયા છે એવા માટે આગળ પાણી પીતી હતી અમારે બની. આનું કરના મેડમ શું કરે છે તો જોઈએ. આ પાણી આપણે અહીંયા કંઈ એક મિત્ર કહેતા હતા ભેંસું પાણી પીતે હોય તે તમે બતાવજો, પણ આમાં કંઈ બતાવવું. આ પીને ધરાઈને ભેહાણ કરીને જ ઊભી હોય, ભેહાણ કરીને જ ઊભી હોય, કંઈ બાકી નથી રાખતી. જા કે ભેહાણ કરવામાં આ હે ને ભાઈ થોડી કુંડી અતર લેવાની છે એટલે પાણી ઓછું આવી જાય. બોલ તેરો કો ક્યાં હે? મેરો કો કુછ ભી નહીં. મિત્રો વાગી ગયા છે 5:15 અને આપણે છે ને દવા છાંટવા જાવી એટલે વાડી કે ખેતરમાં ક્યાંય નથી જાવી એ હું તમને બતાવું. આમાં જો આમ જોઉં તો સર્વનાશ મારવી.
આમાં ખડ થઈ ગયું છે, આમાં બધે ખડ થઈ ગયું છે. અને આમાં તમે સર્વનાશ ના મારો ને ભાઈ, આમાં હમણાં તો હે ને પૈડકા ને જનાવર ને હરપ ને એ જ આડા રખડે છે. જો આમાં તમને દેખાતું હે, જો મસ્ત મજાના હે ને આમાં નીકળ્યા પડકા હરપ આવે એથી હે ને ચોખ્ખું કરી નાખી. 5 દી પછી હું તમને પાછું અહીંયા દેખાડી. આપણે દવા મારશું ને એટલે આમાં જોજો ક્લીન થઈ જાય, ક્લીન. આપણે આ સર્વનાશ છે ગ્લાયસોન. હાલો બેક પંપ મારવા એટલે મારી દઈએ આપણે. હે ને મિત્રો, સર્વનાશ ભેગું આમાં હે ને થોડું મીઠું નાખવું, એટલે હે ને કાયકા હે ને કામ ખતમ થાય ખડનું. સર્વનાશ ભેગું તમે મીઠું નાખો ને, ખડ મૂળશે વયું જાય. ખડ ત્યાં નમક હો, આપણે નમક નાખવાનું. એટલે મીઠું મીઠી વસ્તુ નહીં, નમક નાખવાનું એટલે છતાં થઈ જાય. અને જો આ વરસાદ છે ને ધીમે ધારે આમ જો આગળ કંઈ નહોતું, તડકી મસ્ત મજાની 1 નંબર નીકળી હતી. જો દેખાય ચાલુ થઈ ગઈ. માથેથી દોરિયા મૂકી દઈએ. કંઈક કામ આપણે એમ થાય ને હાલો કરવું તો માથેથી દોરિયા મૂકી દઈએ. એ કરવું જ નથી. હમણાં પોરો ખાવ કેટલા દી, આ મહિનો દી પોરો ખાઈ અને હવે માથેથી દોરિયા મૂક્યા. જો આમાં તમને દેખાતું હોય ને તો માથેથી આવ દદેડો કરી દેતો, દદેડો. ભાઈ આ લાઈવમાં પાણી પીએ છે, જોઈ શકો ને તમે. ટૂંકો ખાઈ લીધો, જોઈને પાણી પી લીધું મસ્ત મજાનું. તમે કહેતા હતા ને ભેંસું પાણી પીએ એ બતાવજો, જે બતાવ્યું. જેવી કુંડિયું ખાલી થયું તો આ બાજુ જો થોડું પાણી નીકળતું હશે. વધારે ખાલી થઈ જાય તો ફૂલ નીકળવા મીને, થોડુંક થાય એટલે જો ધીમું પાણી નીકળવું ચાલુ થઈ ગયું. પછી જેટલું કુંડિયાનું રેવલ રાખેલ છે ને એટલે આવે એટલે આ રીતનું જો અહીંયા છે ને ગોળો આમ ઊંચો લાગી ગયો. જો આ બંધ થઈ ગયું પાણી, હવે એ રીતનું છે આમાં. જ્યાં હેઠો તમે વાર દઈ ગયો, ખાલી થાય એટલે પાણી આ રીતનું આવી જાય. સમજાઈ ગયું મિત્રો? તમે કહેતા હતા એક ભાઈની કાલ કોમેન્ટ હતી કે ભેંસ પાણી પીતી નથી, પીતી બતાવીએ. જ્યાં તમને લાઈવ બતાવી, હું પડખે બેઠો હતો ને એટલે જ્યાં કુંડિયા બધા થોડા ખાલી થયા હતા. જ્યાં આખો હતો ને એટલો ભર્યા હતા. જો આમાં 2 આંગળ જેટલું આપણે ખાલું રાખ્યું છે. પણ પાછું જો આગળ પીધું ને એટલે જો પાછું ભરાવવા મીનું ભરાઈ જાય પાછું. અને વળી જોવું એ ખાવા મીની મસ્ત મજાની. પાણી બાજુમાં પી લેવાનું અને ખાવાનું બાજુમાં રાખ્યું છે. અને ઘણા ભાઈ કોમેન્ટ કરતા હતા કે આ ભાઈ જેલ કહેવાય. જેલ ના કહેવાય ને ભાઈ, સુમા હતી હું ગારામાં રાખ્યું ને, આવજો 2 દી રાખી દેજો ભાઈ, હું મફત દેવું તમને. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. અને જો આજે સવારનો છે રસોડાની સાફ સફાઈ કરતી હતી. જો તમે જોઈ શકો છો એકદમ ચકાચક રસોડું બનાવી દીધું છે. અને બહુ પછી ગયા હતા અમે નેદવા, અને એક રેડું પણ એમ સારું આવી ગયું હતું એટલે નેદાણું નહોતું, થોડીક વાર નેદાણું હતું, પછી પાછા આવી ગયા હતા. અને મિત્રો જો મારા માસ રહેશે દશામાનું વ્રત, અને જોઈ શકો છો તમે થાપણ એનું ધૂપ દીવા એને કરી લીધા છે, અને આરતી પણ કરી લીધી છે. જો તમે પણ દર્શન કરી લ્યો દશામાના. મારામાં ઘણા વર્ષથી દશામાનું વ્રત રહે છે. એક ફેર તો એને ઉજવી પણ લીધા છે. આ પાછું ચાલુ કર્યું છે. કઈ ને તો વાગવામાં પૂણા 8 વાગવા આવ્યા છે. અને આપણે જો નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે. અહીં જે થોડીક દવા ડાવરીને મારી મારા કંઈક આખા મેં તમને બતાવ્યું છે ને, એ દવા મારી ઉકેડાને ફરતે મારી. અને તમે કહેતા હો કાંઈ હું ભાઈ તું એ દવાનું મિલું ને આ બધા ભાઈ, હમણાં વરસાદ બંધ નથી રહેતો યાર, શું કરું? જેવું થોડું કામ હાલે એ બતાવું છું. બીજું હું તમને એક વસ્તુનો તમને સંભળાય, તમને નહીં સંભળાતી, હું તમને દેખું કંઈ નહીં. આ કોથળી છે ને કાલ આખી રાત ડિસ્ટર્બ કર્યો. જો ઘુમરાજ માર્યા રાખે છે. ઘુમરાજ પંખો આવતો ને એ ઘુમરાજ માર્યા રાખે છે ને. તમને જો મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને જીંકી કોમેન્ટ કરતા જાઓ. અને તમે બધા મિત્ર 2-3 ને શેર કરી દો, એટલે આપણો ચેનલ આગળ હાલે. અને કંઈક નવું આપણે કરશું. નવું તમે શેર કરો, સબસ્ક્રાઈબર વધારો, એટલે આપણે છે ને નવું બધું કરતા જાઓ. એ 100%ની ગેરંટી હું દઉં. હાલો, અને અત્યારે થોડા મોટો જીંકો બ્લોગ બન્યો છે, પણ યાર તમે વધારો તો મજા આવે કંઈ. તો આપણે એને બધું કરશું કોમેડી સાથે.
કંઈક નવું કરશું, કંઈક અલગ 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 ધમાકા બોલાવ્યું. પણ તમે ચેનલ આગળ વધારો એટલે આપણે અલગ જ ધમાકો કરવો છે. એટલે હાલો એક બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી. તમને કોઈ આથી ક્લિપ ગમી હોય, એકાદી કે ના ગમી હોય તો એને સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને બધાને જય દ્વારકાધીશ.